લીંબડી પીજીવીસીએલની લાલીવાડી હાલ ક્યારે આવી કાળઝાળ દરમિયાન હોય અને બપોરના તેમજ રાત્રિના સમયે અવારનવાર પીજીવીસીએલ દ્વારા લાઇટ ભૂલ કરી લીંબડી શહેરની પ્રજાઓને પરેશાન કરી રહ્યું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી પીજીવીસીએલ પોતાની મનમાની ચલાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। મન ફાવે ત્યારે શહેરની વીજળી ગુલ કરી રહ્યું છે। ત્યારે હાલ જ્યારે આવી કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે ખરાબ બપોરના સમયે કલાકો સુધી પીજીવીસીએલ દ્વારા લાઇટ ભૂલ કરી દેવામાં આવે છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો આ કાળઝાળ ગરમીમાં સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે હવે રાત્રે પણ કલાકો સુધી લાઇટો ગુલ કરી દેતા લોકોમાં રોષ ફેલાયો છે। ત્યારે લાઇટ ભૂલ થતાં પીજીવીસીએલના મોબાઈલમાં તેમજ લેન્ડલાઇનમાં ફોન કરવામાં આવે તો ફોન પણ સાઇડમાં મૂકી દેવામાં આવતો હોય છે, જેવા આક્ષેપો લીંબડી શહેરની પ્રજા કરીએ છીએ, જેનો વિડીયો પણ લીંબડી શહેરના વાસી દ્વારા બનાવવામાં આવ્યો છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। આપનું શુભ નામ શું સાહેબ? ફોન જીબીનો બંધ છે। અમુક કામ ચાલુ થાય, અમુક કામ મેં અત્યારે હું અહીંયા આવ્યો ઓફિસે, તમારો ફોન ઉપાડીને મૂકેલો હતો। તમે મને એમ કીધું કે ફોન બગડી ગયેલો છે। તમે હું અત્યારે ઓફિસમાં આવ્યો, તમારો ફોન ઉપાડીને મૂકેલો હતો। મારે કોઈને હું ફોલ્ટ વાળાને જાણું, અમે ફોન કરી છીએ, તમે મને એવો જવાબ આપ્યો કે ફોન અમારો બગડી ગયેલો છે। મેં જોયું એટલે ફોન તમે ઉપાડીને મૂકેલો હતો। અત્યારે અડધી રાત્રે અમારે ફોલ્ટ લખાવો, અમારે ક્યાં જવું? અત્યારે રૂબરૂ આવવાનું અમારે એ અમારે બી અમે હું ખાલી તમને એટલું પૂછું છું, તમે મને એવું કીધું કે ફોન અમારો બગડી ગયેલો છે। મેં અત્યારે જોયો કે ફોન ઉપાડીને નીચે મૂકેલો હતો, એના બદલે આપ શું કહો છો સાહેબ? આપણા લાઈટ જઈએ ફીડર કોર્ટમાં હે હમું કરવા ગયા માણસો, હા હમું કરે ને એટલે તરત આવી જશે હો, નહીં વાર લાગે હો। આપણે થયું છે કઈ જગ્યાએ? તમે આના વિશે શું કહો છો સાહેબ? મને જવાબ આપશો સાહેબ? આપનો ફોન બગડી ગયેલો છે, તમે મને એમ કીધું કે ફોન બગડી ગયો, અત્યારે રિંગ ચાલુ છે, ચાલુ હોય પણ અમુક ટાઈમ બંધ હું આવ્યો ત્યારે તમારે ફોન ઉપાડીને મૂકેલો હતો। એના વિશે તમે શું જવાબ આપો છો? ત્રણ ફોન કર્યા મેં, કેમ ન ઉપાડ્યા? એ અત્યારે મેં કેટલી વાર પેલા ફોન કર્યા જોયા